નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 30 વર્ષ પછી શનિદેવ હાથી પર સવાર થઈને 3 રાશિઓ પર સોનાનો વરસાદ વરસાવશે મિત્રો. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા કહેવામાં આવ્યા છે. એટલે કે માણસ જેવું કર્મ કરે છે, શનિ તે પ્રમાણે જ તેનું ફળ આપે છે. મિત્રો, હવે ખાસ વાત એ છે કે પૂરા 30 વર્ષ પછી શનિદેવ ગજવાહનની સવારી કરવા જઈ રહ્યા છે અને તેની અસર 12માંથી ફક્ત આ 3 રાશિઓ પર ખૂબ જ શુભ અને લાભકારી થવાની છે મિત્રો. મિત્રો, જ્યારે પણ કોઈ દેવતાનું વાહન બદલાય છે તો તેની સીધી અસર મનુષ્યના જીવન, ભાગ્ય અને ધન સંપત્તિ પર પડે છે મિત્રો. તો મિત્રો, વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર દરેક દેવી દેવતાનું એક વિશેષ વાહન હોય છે જે તેમના ગુણ અને સ્વભાવનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો. મિત્રો, જે જીવ પર ભગવાન સવારી કરે છે તેના માધ્યમથી તેઓ કોઈ સંદેશ અને વિશેષ ઉર્જા જગતને આપે છે મિત્રો. મિત્રો, એવી જ રીતે શનિદેવના પણ ઘણા વાહનો જણાવવામાં આવ્યા છે. તેઓ ફક્ત એક કે બે જ નહીં પરંતુ પૂરા 9 અલગ અલગ વાહનો પર સવારી કરી શકે છે મિત્રો. કયું વાહન કયા સમયે પ્રભાવી થશે તે નક્ષત્ર, તિથિ અને વારની ગણનાથી નક્કી થાય છે મિત્રો. તો મિત્રો, વર્ષ 2026 ખૂબ જ ખાસ થવાનું છે. કારણ કે મિત્રો, 30 લાંબા વર્ષો પછી શનિદેવ ગજવાહન પર સવાર થઈને આવશે અને મિત્રો, જ્યારે પણ શનિ ગજવાહનની સવારી કરશે તેઓ આ સમૃદ્ધિ, માન સન્માન અને ધન લાભનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો. તો મિત્રો, આ વખતે 3 વિશેષ રાશિઓ પર તેમની અસીમ કૃપા વરસાવવાની છે. કહી શકાય કે આ 3 રાશિઓ માટે શનિની આ ગજવાહન યાત્રા સુવર્ણ અવસર અને ધન વર્ષા લઈને આવવાની છે મિત્રો. નોકરી, કરિયર અને ભાગ્યના ક્ષેત્રમાં તેમના સિતારા પહેલા કરતાં ક્યાંક વધુ મજબૂત થઈ જશે મિત્રો. તો મિત્રો, વૈદિક પંચાંગ અનુસાર વર્ષ 2026 ખૂબ જ ખાસ રહેવાનું છે. મિત્રો, આ વર્ષે ગુરુ અને શનિની વચ્ચે એક દુર્લભ ખગોળીય સ્થિતિ બનવા જઈ રહી છે. મિત્રો, 7 માર્ચ 2026ના રોજ લગભગ 30 વર્ષ પછી ગુરુ અને શનિ એકબીજાની સાથે વિશેષ યુતિ બનાવશે મિત્રો. તો મિત્રો, આ દરમિયાન આ બંને ગ્રહ લગભગ 160 ડિગ્રીના અંતર પર હશે અને તેની સાથે જ એક અનોખો ત્રિદક્ષ યોગ પણ બનશે. તો મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે ગુરુ અને શનિ આસપાસમાં 108 ડિગ્રીના ખૂણા પર આવે છે તો તેને ત્રિદક્ષ યોગ કહેવામાં આવે છે મિત્રો. મિત્રો, અંગ્રેજીમાં તેને ટ્રેડિસાઇલ કોમ્બિનેશનના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો, 108નો અંક ભારતીય પરંપરામાં ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવ્યો છે અને આ જ કારણે આ યોગનું મહત્વ વધુ વધી જાય છે. હવે મિત્રો, ખાસ વાત એ છે કે આ જ સંયોગ સમયે શનિદેવ ગજવાહનની સવારી કરશે જેને અહિંસા અને શાંતિનું પ્રતીક માનવામાં આવ્યું છે. મિત્રો, શનિનું ગજવાહન પર આરૂઢ થવું 3 ખાસ રાશિના લોકો માટે સૌભાગ્ય, ધન લાભ અને માન સન્માન લઈને આવ્યું છે. મિત્રો, આ દરમિયાન શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાં રહેશે જ્યારે ગુરુ મિથુન રાશિમાં વિરાજમાન હશે. આ સ્થિતિ ફક્ત સાધારણ નહીં પરંતુ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે મિત્રો. તો મિત્રો, શનિને કર્મદાતા અને સૌથી પ્રભાવશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવ્યા છે. તેઓ ધીમી ગતિ ચાલે છે અને લગભગ 2.5 વર્ષ સુધી એક જ રાશિમાં અટકેલા રહે છે. મિત્રો, આ જ કારણ છે કે તેમનો પ્રભાવ ઊંડો અને
કાર્યકાલીન હોય છે. જ્યારે શનિ અને ગુરુની યુતિ બને છે તો જ જાતકના જીવનમાં મોટા બદલાવ જોવા મળે છે મિત્રો. અને મિત્રો ખાસ કરીને આ વખતનો ત્રિદક્ષ યોગ અને શનિનું ગજવાહન પર સવાર થવું 12 રાશિઓમાંથી આ 3 રાશિ વિશેષ રૂપે લાભકારી સાબિત થશે મિત્રો. મિત્રો આ રાશિના લોકોના જીવનમાં ધન, સન્માન અને નવા અવસરોની વરસાદ થઈ શકે છે. તો મિત્રો હવે વાત કરીએ તે 3 ભાગ્યશાળી રાશિઓની જેના પર શનિદેવની ગજવાહન સવારીનો સીધો અસર થવાનો છે. પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સૌને મારી એક નાનકડી વિનંતી છે કે મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે મિત્રો આમાં જણાવવામાં આવેલી વાતો દરેક રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ છે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો 30 વર્ષ લાંબા અંતરાલ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર આરૂઢ થશે તો આ પરિવર્તન ફક્ત 3 રાશિઓ માટે નહીં પરંતુ બધા માટે શુભ સંકેત લઈને આવશે. પરંતુ મિત્રો આ 3 રાશિના લોકોને તેમનું ખાસ અને અસાધારણ ફળ પ્રાપ્ત થશે. તો મિત્રો જો તમે ઈચ્છો છો કે શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ તમારા ઘર અને પરિવાર પર હંમેશા બની રહે તો મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક કરજો. અને મિત્રો આ ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ સાથે જય શનિદેવ મહારાજ લખજો. તો ચાલો મિત્રો વધારે સમય બગાડ્યા વિના એ 3 કિસ્મતવાળી રાશિઓ વિશે જાણી લઈએ. તો મિત્રો જેના જીવનમાં શનિદેવ ગજવાહનની સવારી કરીને સૌભાગ્ય, સમૃદ્ધિ અને નવા અવસરોની વર્ષા કરવાના છે તેમાંથી જે પહેલા નંબરની જે મિત્રો ભાગ્યશાળી રાશિ આવી રહી છે તો મિત્રો તે રાશિ છે વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે વર્ષ 2026 કોઈ સોનેરી ભેટથી ઓછું નહીં હોય. મિત્રો પૂરા 30 વર્ષ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર સવાર થશે તો આ બદલાવ તમારી જિંદગીમાં નવી રોશની લઈને આવશે મિત્રો. અને મિત્રો વર્ષની શરૂઆતથી જ તમારા સિતારા મજબૂત થતા દેખાશે અને શનિદેવની કૃપાથી અન્ન ધનનો વરસાદ થશે અને મિત્રો ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિનો સંચાર થશે. મિત્રો જ્યોતિષીયમાં ગજવાહન અને ઐશ્વર્ય અને ધન સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. અને મિત્રો આ જ કારણ છે કે શનિની આ સવારી તમારા માટે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મોટું પરિવર્તન લાવનારી છે મિત્રો. મિત્રો વર્ષ 2026 તમારા માટે એક રીતે ગોલ્ડન પીરિયડ સાબિત થઈ શકે છે. અને મિત્રો કરિયર અને નાણાકીય સ્થિતિમાં મોટા બદલાવ દેખાશે અને મિત્રો તમારી મહેનત રંગ લાવશે અને અટકેલા કામ પૂરા થવા લાગશે. પરંતુ મિત્રો શનિ ફક્ત કૃપા જ નથી આપતા પરંતુ પરીક્ષા પણ લેશે. તેથી મિત્રો આ દરમિયાન તમારા વિશ્વાસ અને ધૈર્યની પરખ થશે. જો મિત્રો તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં અટકેલા રહ્યા તો અવસર હાથમાંથી નીકળી જશે. પરંતુ મિત્રો જેવા તમે નવા અનુભવોને અપનાવવા માટે તૈયાર થશો શનિ તમને વધુ ઊંચાઈઓ તરફ લઈ જશે. મિત્રો વર્ષ 2026માં શનિદેવ તમારી જિંદગીમાં સંબંધોની અસલી પરીક્ષા લેવાના છે. જો મિત્રો તમારા સંબંધો પહેલાથી જ મજબૂત છે તો શનિની કૃપાથી તે વધુ ગાઢ થઈ જશે. વળી જે સંબંધોમાં નબળાઈ છે ત્યાં શનિ તમને પરખશે અને પરિસ્થિતિઓ દ્વારા તમને મજબૂત કરવાનો અવસર આપશે મિત્રો. મિત્રો આ અવસર ફક્ત અંગત કે પારિવારિક જીવન સુધી સીમિત નહીં રહે પરંતુ તમારા રોમેન્ટિક રિલેશનશિપ, બિઝનેસ પાર્ટનરશિપ અને પ્રોફેશનલ કનેક્શન્સ પણ પર દેખાશે. મિત્રો શનિદેવના ગજવાહનની સવારી શરૂ થતાં જ તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવા લાગશે
અને મિત્રો જીવનમાં ઠહેરાવની પરિસ્થિતિ ધીમે ધીમે સમાપ્ત થશે. સાથે જ ગુરુના ધન ભાવમાં હોવાને કારણે અચાનક ધન લાભના યોગ પણ બનશે. આર્થિક મામલાઓમાં આવેલી અડચણો દૂર થશે અને મિત્રો આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. મિત્રો આ સમયે તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો અને જૂના મતભેદ સુલઝવાની સંભાવના છે. અને મિત્રો તમારી વાણીમાં મધુરતા અને વ્યવહારમાં સંતુલન રહેશે, જેના કારણે ઘણા ક્ષેત્રોમાં સફળતા તમારા કદમ ચૂમશે મિત્રો. અને મિત્રો જે કાર્યોમાં વારંવાર અડચણ આવી રહી હતી તેનાથી મિત્રો મુક્તિ મળી શકે છે. રોકાણના ક્ષેત્રમાં પણ લાભકારી પરિણામ જોવા મળશે. લવ લાઈફના ઇલાજથી પણ આ સમય શુભ રહેશે. અને મિત્રો જૂના તણાવ અને ગેરસમજણો સમાપ્ત થશે અને સંબંધોમાં નવી ઉર્જા આવશે. વળી મિત્રો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે પણ આ અવધિ ખાસ કરીને ફાયદાકારક રહેશે મિત્રો. એકાગ્રતા વધશે, ભણવામાં મન લાગશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામો મળી શકે છે. મિત્રો કુલ મળીને 30 વર્ષ પછી જ્યારે કર્મફળ દાતા શનિદેવ ગજવાહનની સવારી કરશે, તો નવું વર્ષ તમારા જીવનમાં સંબંધોથી લઈને કરિયર અને ધન સુધી દરેક ક્ષેત્રમાં સફળતા અને સકારાત્મક અવસર લઈને આવશે મિત્રો. હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે વર્ષ 2026 કોઈ ભેટથી ઓછું નહીં હોય. મિત્રો પૂરા 30 વર્ષ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર આરૂઢ થશે, તો આ બદલાવ તમારા માટે સફળતા અને સમૃદ્ધિનો સંદેશ લઈને આવશે મિત્રો. તો મિત્રો આ સમય તમારા ભાગ્યના દ્વાર ખોલનારો છે. મિત્રો એવું લાગશે જાણે કિસ્મત તમારા દરેક પગલે સાથ આપી રહી હોય. શનિની આ વિશેષ સવારી તમારા માટે રાજયોગ જેવી સ્થિતિ બનાવી શકે છે. ખાસ કરીને કરિયર અને આર્થિક જીવનમાં જબરજસ્ત ઉન્નતિ જોવા મળશે મિત્રો. અને મિત્રો અટકેલી યોજનાઓ ગતિ પકડશે અને પૈસા સાથે જોડાયેલી પરેશાનીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે મિત્રો. અને મિત્રો શનિદેવની કૃપાથી તમારા સંબંધોમાં પણ નવી મીઠાશ ઘૂળશે. પરિણીત જીવનમાં પરસ્પર સમજણ અને બંધન વધુ મજબૂત થશે મિત્રો. અને મિત્રો પરિવારમાં તાલમેલ વધશે અને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ સુલઝી શકશે. એટલું જ નહીં, આ દરમિયાન તમારો ઝુકાવ આધ્યાત્મક અને ભક્તિ તરફ પણ વધશે મિત્રો, જેનાથી મિત્રો તમારી અંદર સકારાત્મક ઉર્જા અને માનસિક શાંતિ બની રહેશે. મિત્રો જે કામોને શરૂ કરવામાં તમને અત્યાર સુધી મુશ્કેલી આવી રહી હતી તે ફરીથી શરૂ થઈ શકે છે મિત્રો. વેપાર કરનારા લોકોને પણ નવા અવસર મળી શકે છે અને મિત્રો લાભના યોગ બનશે. મહેનત કરનારાઓ માટે આ વર્ષ ખરેખર ફળદાયી રહેશે મિત્રો. કુલ મળીને શનિદેવનું ગજવાહન પર સવાર થવું મિથુન રાશિ માટે ખુશીઓની દસ્તક લઈને આવશે મિત્રો. સંબંધોમાં પ્રેમ, પરિવારમાં સુકૂન અને જીવનમાં તરક્કી, આ બધું એક સાથે તમને આ વર્ષે અનુભવ થવાનો છે મિત્રો. હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી લાસ્ટ નંબરની જે આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ 2026 કોઈ વરદાનથી ઓછું નહીં હોય. મિત્રો પૂરા 30 વર્ષ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર આરૂઢ થશે, તો આ સમય મિત્રો તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. મિત્રો આ અવધિમાં શનિદેવની સાથે માતા લક્ષ્મી પણ તમારા પર વિશેષ કૃપા વરસાવવાની છે અને ધન સંપત્તિના નવા સ્ત્રોત ખુલશે અને મિત્રો આર્થિક સ્થિતિ મજબૂત થશે. સાથે જ ગુરુ અને શનિનો ત્રિદક્ષ યોગ પણ તમારા માટે અત્યંત અનુકૂળ પરિણામ લઈને આવશે મિત્રો.
અને મિત્રો, લાંબા સમયથી જે કામ અટકેલા પડ્યા હતા તે હવે પૂરા થશે અને જીવનની ઘણી મોટી પરેશાનીઓ દૂર થઈ શકે છે મિત્રો. સ્વાસ્થ્ય સારું રહેશે. જૂના રોગ કે અસુવિધાઓ દૂર થવાના સંકેત છે અને માનસિક શાંતિ તથા આત્મવિશ્વાસમાં વધારો થશે. અને મિત્રો, વ્યાપાર કરનારાઓ માટે આ સમય ખાસ કરીને લાભકારી રહેશે. વ્યાપાર વિસ્તરના મોકા મળશે અને નવા કોન્ટ્રાક્ટ કે ડીલથી મોટો ફાયદો થઈ શકે છે મિત્રો. અને મિત્રો, નોકરી કરતા લોકો માટે પણ આ સમય શુભ છે. પદોન્નતિ, સન્માન અને કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. કાર્ય સંબંધિત યાત્રાઓ થશે જે તમારા માટે લાભકારી સાબિત થશે મિત્રો. અને મિત્રો, નવા અવસરોના દ્વાર ખોલશે. પારિવારિક જીવનમાં પણ સંતોષજનક રહેશે. ઘરમાં સુખ શાંતિ બની રહેશે. અને મિત્રો, સંતાન સાથે જોડાયેલી ખુશખબરી મળવાની સંભાવના છે. અને જૂના મતભેદ સમાપ્ત થશે અને પરિવારમાં પરસ્પર તાલમેલ સારો થશે. મિત્રો, કુલ મળીને 30 વર્ષ પછી શનિદેવનું ગજવાહન પર સવાર થવું વૃશ્ચિક રાશિવાળા માટે સૌભાગ્ય, સફળતા અને સમૃદ્ધિનો સંદેશ લઈને આવી રહ્યું છે. તો મિત્રો, આ વર્ષ તમારા માટે જીવનની ઘણી પડકારોને અવસરમાં બદલી દેશે. તો મિત્રો, આ હતી તે 3 ભાગ્યશાળી રાશિઓ વૃષભ, મિથુન અને વૃશ્ચિક, જેના પર વર્ષ 2026માં શનિદેવ ગજવાહનની સવારી કરીને પોતાની વિશેષ કૃપા વરસાવવાના છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.